ચાલો કાલ આપણે ઇન્ટ્રોડક્શન ની વાત કરી હતી અને ઇન્ટ્રોડક્શન માં જે સેમ 3 માં એટલે બીએસસી સેમ 3 માં બેઝિક ઇન્ટ્રોડક્શન ની આપણે વાત કરી હતી ઓકે અને એમાં આજથી આપણે યુનિટ સ્ટાર્ટ કરવાની વાત કરી હતી એટલે હવે કોઈ પણ બીજી ચર્ચા વગર આપણે ડાયરેક્ટ યુનિટ આપણું છે એ સ્ટાર્ટ કરી દઈશું ખાસ તમારે મેં તમને રિવ્યુ પૂછ્યા હતા કે ઇન કેસ અક્ષર એવું ના બતાય અવાજ ઓછો આવે તો ખાસ તમારે કહી દેજો અથવા અવાજ વધારે આવે તો તમારે કહી દેવાનું ઓકે ખાસ તમે લેક્ચર જે ચાલે છે એમાં તમે છે ને બને ત્યાં સુધી એક બુક બનાવો એ બુક હું જોવા નથી માંગવાનો પરંતુ તમારી માટે બનાવો કે જેથી તમને ખ્યાલ રહે કે ભાઈ જે લેક્ચર આપણે એક યુનિટ કોઈ પણ કમ્પ્લીટ કરશું તો એક યુનિટમાંથી જ્યારે ટેસ્ટ આવશે તમારી ઇન કેસ તમારા લેક્ચર અમે સ્ટોપ પણ કરી દઈશું એટલે કે 24 કલાક એટલે લેક્ચર કેન્સલ કરીને અમે ડિલે રાખી દઈશું તો બુક બનાવેલી હશે તમારી આગળ તો તમને કોઈ પ્રોબ્લેમ આવશે નહીં એટલે ખાસ હું ટીવાય વાળાને પણ કહું છું અને એસવાય વાળાને પણ કહું છું પણ એક બુક બનાવો આપણે બહુ સ્પીડમાં નથી જવાનું ધીમે ધીમે ચાલુ કરવાનું છે ડેઈલીનો જો થિયરમ હશે તો આપણે એક થિયરમ શીખશું અને જો એક્ઝામ્પલ હશે તો આપણે મેક્સિમમ 3 એક્ઝામ્પલની વાત કરશું એનાથી વધારે એક્ઝામ્પલ જોશું નહીં ઓકે લેક્ચર 30 મિનિટનો રહેશું 30 થી 35 મિનિટનો કારણ કે આપણે ડેઈલી અઠવાડિયામાં મારા 4 લેક્ચર તમારે આવશે એસવાય માં મારા અઠવાડિયામાં કેટલા લેક્ચર આવશે 4 લેક્ચર આવશે એન્ડ ટીવાય માં મારા અઠવાડિયામાં કેટલા લેક્ચર આવે સોરી ટીવાય માં મારા લેક્ચર આવશે એસવાય માં મારે 2 લેક્ચર આવશે ટીવાય માં મારે કેટલા લેક્ચર આવશે 6 લેક્ચર આવશે એટલે ટોટલ લેક્ચર મારે કેટલા થશે 8 લેક્ચર થશે એટલે બને ત્યાં સુધી હું 30 મિનિટ તમારી 30 થી 45 મિનિટની વચ્ચે આપણો લેક્ચર રાખવાનો છે ઓકે હવે આજથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કઈ યુનિટ સ્ટાર્ટ કરું એ પણ એક પ્રશ્ન હતો પછી મને લાગ્યું કે જો હું પહેલું યુનિટ આપણે કાલ વાત થઈ હતી એમ ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ એટલે કે કોન્કેવિટી નું છે કોનું છે કોન્કેવિટી નું ચેપ્ટર છે કોન્કેવિટી નો મતલબ જે તમારો ગ્રાફ છે કોઈ પણ ગ્રાફ હોય ઉપર બાજુ થશે કે નીચે બાજુ ડ્રો કરી શકાય એ બધી ચર્ચા પ્રેક્ટિકલ બેઝ છે એટલે મેં એવો વિચાર કર્યો કે પ્રેક્ટિકલ છે એટલે આપણે અત્યારે લેવાની જરૂરિયાત નથી જ્યારે તમે ઓગસ્ટ મહિનામાં આવશો ત્યારે આપણે લેશું પછીનું બીજું અને ત્રીજું ચેપ્ટર હતું એ કમ્બાઈન ચેપ્ટર હતું તમારું પાર્શલ ડેરિવેટિવ નું કયું હતું પાર્શલ ડેરિવેટિવ્સ ઓકે બીજું જે ચેપ્ટર હતું એ તમારું કેવું છે પાર્શલ ડેરિવેટિવ ઉપરનું છે ઓકે બીજું ને ત્રીજું જેમાં લાંગ્રેજ થિયરમ ને એવા બધા થિયરમ આવે છે એક જ જે યુનિક ચેપ્ટર છે તમારું 14 નંબરનું યુનિટ નંબર 4 કેટલા માર્કનું છે 18 માર્કનું છે કેટલા માર્કનું છે 18 માર્કનું છે જેમાં ટેલર સિરીઝનો ઉપયોગ થાય છે અને પછી આપણો મેઈન ટોપિક આવશે બીટા એન્ડ ગામા ફંક્શન શું આવશે બીટા અને ગામા ફંક્શન ઓકે તો મારી ઈચ્છા એવી છે કે આપણે 14 નંબરના યુનિટને સ્ટાર્ટ કરીએ કારણ કે એને કોઈ ટોપિક સાથે કોઈ સંબંધ નથી રિલેશન નથી કે ભાઈ આ ટોપિક આવશે તો જ આ ચેપ્ટર આવશે તો કોઈ વસ્તુ નથી એટલે આપણે જે યુનિટ છે એ કઈ ચાલુ કરશું બીટા એન્ડ ગામા ફંક્શન ઓકે અક્ષર થોડા મોટા કરશું જેથી તમને બને તો આપણે કયું યુનિટ સ્ટાર્ટ કરવાનું બીટા એન્ડ ગામા ફંક્શન પરંતુ આ બંને જે ચેપ્ટર જે આ બે ટોપિક છે એની સાથે જે 4થા નંબરનું યુનિટ છે એમાં અમુક ટોપિક ભેગા આવેલા છે લાઈક પહેલો ટોપિક છે તમારો ટેલર એન્ડ મેક્લોરિન સિરીઝ ઓકે તમે કોર્સ ડાઉનલોડ કરી લેજો અને કોર્સ એવું રાખો તો એક મેથડ સારી કહેવાય તમારી બાકી હું જેટલો તમારી બુક બનાવીશ અહીં જે ટોપિક હું એક ટોપિક આમાં જેટલા કોર્સમાં છે એ બધા ટોપિક લેશું બધાના એક્ઝામ્પલ લેશું ઓકે પછી એક્ઝામમાં પૂછાય કે ના પૂછાય એ 2 નંબરની વાત છે પરંતુ આપણે બધા એક્ઝામ્પલ અને બધા ટોપિક કવર કરવાના છે એટલે હું તમને આ જે ટોપિક બનાવતો જાઉં જે યુનિટ લખો એ ટોપિક બનાવો એટલે આરામથી તમારું આખું ચેપ્ટર એમાં આવી જશે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો પહેલો જે ટોપિક છે ટેલર એન્ડ મેક્લોરિન એક્સપાન્શન ફોર ફંક્શન ઓફ સર્વર વેરિયેબલ કાઉન્સમાં તમને કીધું છે કે તમારે પ્રૂફ કરવાનું છે 2 વેરિયેબલ માટે તમારે જે ટેલર સિરીઝ એન્ડ મેક્લોરિન સિરીઝ છે ઈ તમારે બે વેરિયેબલ માટે એટલે કે બે ચલ માટે x and y આપણે
આપણે બે ચલ કયા લઈશ x and y માટે તમારે શું કરવાનું છે સાબિત કરવાનું છે એટલે પહેલો જે સવાલ આપેલો છે તમારો ઈ કેવો થઈ ગયો આપણે પહેલો જે સવાલ છે એ કેવો થઈ ગયો છે આપણે થિયરમ બેઝ થઈ ગયો કયા બેઝ થઈ ગયો થિયરમ બેઝ થઈ ગયો ઓકે એટલે પહેલા સવાલમાં તમારે ખાસ તમારે ઈ ધ્યાન આપવાનું છે ઓકે એટલે પહેલો સવાલ તમારો કયો થઈ ગયો થિયરી બેઝ થઈ ગયો છે હવે તો હવેની વાત કરીએ તો આમાં આવશે શું પહેલા તો એ વાત કરીએ કે ટેલર સિરીઝ એન્ડ મેક્લોરેજ સિરીઝ આપણે જે ભણવાની છે ઓકે હવે સમજવાની ટ્રાય કરજો બે એક્સપાન્શન તમને ભેગા છે ટેલર એન્ડ કઈ આપેલી છે મેક્લોરિયન ઓકે એક્સપાન્શન લખીએ આપણે શું લખીએ એક્સપાન્શન એન્ડ બીજું કયો ટોપિક આવશે આમાં ટૂંકમાં લખું બધા ડિટેલમાં ટોપિક નથી લખતો બીટા એન્ડ ગામા આવશે તો આ જે ટોપિક છે એમાંથી ફરજિયાત 60 માર્કની વસ્તુ પૂછાય ફરજિયાત કેટલા 60 માર્કની વસ્તુ પૂછાશે તો બીજો જે 60 માર્કનો હશે એ કેમાંથી હશે બીટા એન્ડ ગામામાંથી એક્ઝામ્પલ હશે બીટા એન્ડ ગામામાંથી પરંતુ તમને ખબર છે મેથડ પ્રમાણે આ રીતની છે 7 માર્ક અથવા કેટલા માર્કનો હોય છે 14 માર્કનો હોય છે અથવા આમાં કેટલા માર્કનો હોય છે 14 માર્કનો તો 14 માં જે 14 માર્કની વસ્તુ છે એમાં તમારે ગેરંટી સાથે જે 14 માર્કની વસ્તુ છે એમાં તમારે ગેરંટી સાથે બીટા અને ગામાનો સવાલ પૂછવાનો છે જે 14 માર્કનો ટોપિક છે અથવા એમાં 110% આમ તો મેથ્સ વાળા 100% ઉપર જવાય નહીં પરંતુ આપણે કહીએ 100% બીટા અને ગામાનું રિલેશન છે પછી બીજો એક સવાલ છે બે આઈડી સવાલ છે એમાંથી એક 14 માર્કનો સવાલ પૂછાય છે ઓકે એટલે 14 માર્કનો સવાલ હમું તમે ફોકસ કરતા હોય તો ફક્ત કોની ઉપર ફોકસ કરો બીટા અને ગામા ઉપર ફોકસ કરો અને જો તમે 7 માર્કના એક્ઝામ્પલ કવર કરવાનું કેવું હોય તો તમારે ટેલર સિરીઝ શીખવી પડશે એના એક્ઝામ્પલ શીખવા પડશે અને બહુ જ સિમ્પલ છે ઓકે અને અઠવામાં 7 માર્કનો એક્ઝામ્પલ હોય બીટા અને ગામા પણ પ્રશ્ન ક્યાં બને ધ્યાન રાખજો સ્ટુડન્ટની બાબત સ્ટુડન્ટના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો શું રહે સ્ટુડન્ટને આમાં લાલચ થાય ધારો કે 14 માર્કનો તો આનો જે થિયરમ છે તમારે પાકો કરી નાખવાનો એની હારે 2 કે 3 માર્કનો એક્ઝામ્પલ પૂછે એટલે ટોટલ કેટલા માર્ક થઈ જાય 14 માર્ક થઈ જાય પરંતુ આ તમે જોવા જશો ટેલર સિરીઝની વાત કરશો તો 7 માર્કનો એ ટોપિક આવશે અને આનો એક્ઝામ્પલ છે એ થોડો એવો તમને અઘરો લાગશે એનું કારણ બીજું કઈ નથી કે બીટા એન્ડ ગામા જે ફંક્શન છે એની પ્રોપર્ટીઝ છે ને એ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીને ઓકે જે પ્રોપર્ટી છે તમારી એ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને તમારે બીટા ગામાના એક્ઝામ્પલ ગણવાના આવશે થોડા એવા તમને અઘરા લાગશે બીજું કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ખાસ ટેલર સિરીઝ બહુ ઈઝી છે આજે આપણે ટેલર સિરીઝ સ્ટાર્ટ કરશું એ ખાસ ધ્યાન રાખજો ટેલર એક્સપાન્શન છે સેમ વસ્તુ કેવું છે મેક્લોરિયન એક્સપાન્શન બંને ગણિત સાથે થઈ જાય ખાલી ટેલર એક્સપાન્શનમાં તમારે x ની વેલ્યુ 0 મૂકો ઓકે જે વેરીએબલની વેલ્યુ 0 મૂકો એટલે તમને કયું એક્સપાન્શન મળે છે મેક્લોરિયન એક્સપાન્શન મળે છે અને આપણે બધા એક્ઝામ્પલ મેક્લોરિયન એક્સપાન્શન ઉપર ડિપેન્ડન્ટ છે ઓકે એ એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ તમને સમજાઈ ગયો કે આ ચેપ્ટર માંથી તમારે કઈ વસ્તુ ધ્યાન આપવાની છે કે આ તમે 14 માર્કનો સવાલ કરો તો બીટા ગામાના રિલેશન કે જે 14 માર્કનો લાંબો એવો સવાલ છે હું તમને કરાવીશ તો એ એક્ઝામ્પલ કરો તો પણ ચાલશે અને અથવા 7 માર્કનું કવર કરવું હોય તો ટેલર ઉપર ધ્યાન આપો અને નીચેનો જે એક્ઝામ્પલ ચાલુ થશે એ નો ડાઉટ તમે બધી વસ્તુ કવર કરવાની ટ્રાય કરશો હું તમને અત્યારથી કહું બધી વસ્તુ કવર કરવાની પરંતુ આ વસ્તુ જ્યારે એન્ડ ટાઈમ આવે અને ઇન કેસ તમારે કોઈ કારણસર વાંચવાનું બાકી છે અથવા રિવિઝન કરતો હોય લાસ્ટ ટાઈમમાં ત્યારે થોડું સમજીને યુનિવર્સિટીની જે પેપર સ્ટાઇલ છે એનો ઉપયોગ કરવાનો બાકી જે 4 MCQ કે 3 MCQ અમારે 18 માર્કનું ચેપ્ટર છે 4 વન લાઇનર જે પૂછાય એ બધામાંથી પૂછવાના એટલે ટોપિક તો તમારે બધા શીખવા જ પડે પરંતુ થોડો ઓછો ભાર આપો એવું ક્યારેક બની શકે ઓકે તો બીજા બધા ટોપિકની ચર્ચા હું પછી કરીશ જેમ જેમ ટોપિક આવતા જશે એની આપણે વાત કરતા જશું આપણે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ યુનિટ નંબર 4 18 માર્કનું ચેપ્ટર છે એમાંનો આજે હું એક જ થિયરમ તમને શીખવાડું છું ટેલર એક્સપાન્શન શીખવાડું છું થોડો લાંબો એવો થિયરમ છે થિયરમ શીખવાનો એ તમારે એકવાર લખી દેવાનો તમારી જે રેફરન્સ બુક હોય સોરી રેફરન્સ બુક નહીં પરંતુ તમે જે બુક બનાવો છો એ બુકમાં લખી લેવાનું ઓકે ખાસ એક ટ્રસ્ટ રાખજો જેટલી વસ્તુ કરાવો અને જે બુક બને એ
એ બુકમાંથી કોઈ જ વસ્તુ બહાર આવશે નહીં, કોઈ પણ રકમે બહાર નહીં આવશે, હું તમને ગેરંટી આપું. જે રકમ હું તમને સોલ્વ કરાવું એનાથી બહારની એક પણ રકમ આવશે નહીં, એટલે ઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થિયરમ તો ના જ આવે પરંતુ એક્ઝામ્પલ પણ આવશે નહીં, એટલે જેટલું બનાવો એની અલગથી બુક બનાવજો. ઈ બુક હું તમે જ્યારે કોલેજ આવશો ઓગસ્ટ મહિનામાં ત્યારે હું તમારે આગળ માંગીશ. ઓકે, ખાસ એક તો મારું પણ ઇંગ્લિશ થોડું એવું વીક છે. હું તમને થિયરમ જે છે એ ઇંગ્લિશમાં લખતા એનો મતલબ એવું સમજાવી દઈશ, પરંતુ કન્ટિન્યુ ઇંગ્લિશ બોલી શકીશ નહીં. અને બીજી વસ્તુ કે જે થિયરમ છે એ મારે તો તમારે એસવાય ના બે મેથ્સ આવે, ટીવાય માં 4 આવે ટોટલ, અને એફવાય ના 2 આવે, એટલે 6 ને 2 8 ને 2 10. ટીવાય ના કેટલા આવે? સોરી, ટીવાય ના કેટલા આવે? 4, તમારા 2 અને એફવાય ના 2, ટોટલ 8 મેથ્સ મારે એક સાથે એક જ ટાઈમે ચાલુ હોય. ઓકે, એટલે બધાના થિયરમ મને કઈ મોઢે ના હોય. હા, મીનિંગ ખબર હોય, બધી વસ્તુ ખબર, પરંતુ એનું ગુજરાતી લખાણ અને થિયરમ પાકા હોય નહીં. એટલે હું થિયરમ છે ને એ તમને બુક લઈ ભણાવીશ, પરંતુ એક્ઝામ્પલ તમારે હું તમને મોઢે જ ગણાવીશ. એ ચિંતા ના કરતા, એક્ઝામ્પલ બહુ ઈઝી હોય છે. થિયરમ યાદ ન હોય કોઈ પણ શિક્ષકને, કારણ કે એ બધી વસ્તુ છે સાયન્ટિસ્ટ જે બોલી જશે. જેમ કે પાયથાગોરસનો થિયરમ હતો કે એમ કહેતો કે ભાઈ આ રીતના વસ્તુનો ઉપયોગ કરો, એપોલોનિયસ શું કહેતો આ રીતના ઉપયોગ કરો તો આ રિઝલ્ટ તમારે આવશે. એમ થિયરમ તમારે બુકમાંથી અથવા રેફરન્સ બુકનો ઉપયોગ કરીને શીખવા પડશે. હું જે રીતના લખાવું, જેટલો ઇંગ્લિશ લખાવું એટલું તમારે લખીને પાકો કરી દેવાનો છે. ઓકે, હું તમારી જે પહેલી ટેસ્ટ હશે ત્યારે ટેલર કે મેક્લોરન થિયરમ પૂછીશ ટેસ્ટમાં, એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે. ઓકે, ચાલો હવે આપણે ટેલર સિરીઝની વાત કરીએ. ઓકે, માર્કર બોર્ડ છે એટલે ઘણીવાર પ્રોબ્લેમ ક્રિએટ થાય. હવે હું નેક્સ્ટ ટાઈમ બને ત્યાં સુધી ગ્રીન બોર્ડનો ઉપયોગ કરવાનો ટ્રાય કરીશ, જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓકે, અહીંયા પ્રકાશ પડે છે થોડો એવો, એટલે આપણે ત્યાં લાઈન ડ્રો કરી નાખીએ, જેથી શું થાય કે ત્યાંથી આપણે ઓલી બાજુ નથી. ઓકે, આપણે શું કરીએ, લાઈન બનાવી નાખીએ, જેથી આપણે એટલા આપણા એરિયામાં જ આપણે લખવાનું છે. ઓકે, ચાલો હવે આપણે કઈ વાત કરશું? ટેલર સિરીઝ. અથવા ટેલર એક્સપાન્શન શબ્દ વાપરો તો પણ સારું લાગશે, અથવા ટેલર સિરીઝ શબ્દ વાપરો તો પણ સારું લાગશે. ઓકે, ચાલો મારી આગળ એક રેફરન્સ બુક છે, એ મારી એન્જિનિયરિંગની છે. ચિંતા ના કરતા, બધામાં સરખું જ હોય. આમાંથી ઘણું બધું કોપી મારીને તમારા બીએસસી ના મટીરીયલમાં આવતું હોય, એટલે કે આમાંથી જે હું વસ્તુ કરાવું તમારી બુકમાંથી એની ઉપર ટ્રસ્ટ રાખી ચિંતા નહીં કરવાની, કરી દેવાની. પરંતુ એ પહેલા જે મને વસ્તુ તમને ઈચ્છા છે, તમને એક વસ્તુ નાની એવી શીખવાડી દઉં, પછી હું તમને ટેલર સિરીઝ વિશે માહિતી આપું. કારણ કે બેઝિક વસ્તુ તમારે આવી ગઈ છે, પરંતુ રિવિઝન કરાવી આપું. તમને ખબર છે કે આ શબ્દ મેં ઉપયોગ કર્યો છે, પાર્શલ ડેરિવેટિવ્સ. ઓકે, આપણે શું શબ્દ યુઝ કર્યો? પાર્શલ ડેરિવેટિવ્સ. મેં તમને એફવાય માં તો શીખવાડેલું જ હતું, પરંતુ એક બે એક્ઝામ્પલ લઈને સમજાવવાની ટ્રાય કરું. લાઈક ફંક્શન f of x, y. કોઈ ફંક્શન છે જે બે વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ છે, x ઉપર અને y ઉપર. લાઈક એનું થોડું ઇક્વેશન આ રીતના છે, x2 y plus 2 times xy plus y3. ઓકે, જે ફંક્શન છે બે વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ છે. હવે આપણે ટુ વેરિયેબલ ઉપર કામ કરવાનું છે. અત્યાર સુધી આપણે એક વેરિયેબલ ઉપર કામ કરતા હતા, હવે બે વેરિયેબલ ઉપર કામ કરવાનું છે. તો તમને કોઈ પૂછે કે આનું પાર્શલ ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું છે. શું કરવાનું છે? પાર્શલ ડેરિવેટિવ. પાર્શલ ડેરિવેટિવ છે ને એની ડેફિનેશન એ શું કહેવા માંગે છે એ આપણે યુનિટ નંબર 2 અને 3 માં શીખવાનું છે, પરંતુ અત્યારે બેઝિક વસ્તુની જરૂરિયાત છે એ હું તમને શીખવાડી રહ્યો છું. ઓકે, એટલે કોઈ ચિંતા ના કરતા, લેક્ચરમાં તમને આવડતું હશે તો પણ શીખતા રહેવાનું. ઓકે, તો તમને ફાઇન્ડ આઉટ કરવાનું કે ખાસ ધ્યાન રાખજો કે પાર્શલ ડેરિવેટિવ છે ને એ જે ડિનોટ કઈ રીતના થાય, આ રીતના એને દર્શાવી શકાય. આ જે સાઇન આપેલી છે, આ જે સિમ્બોલ મેં લખેલો છે ડેલ, અને શું છે ડેલ, અને શું છે ડેલ બાય ડેલ એક્સ છે. તો એ શું દર્શાવે છે કે કોઈ ફંક્શન નો, ધારો કે અહીંયા ડેલ એફ બાય ડેલ એક્સ લખું, તો એફ જે ફંક્શન છે એનું x ની સાપેક્ષે આંશિક વિકલન દર્શાવે છે. શું દર્શાવે છે? પાર્શલ ડેરિવેટિવ. આપણે આવું લખતા હોય, ખબર છે તમને 10 માં 11 માં dwrt of x. આનો મતલબ શું થાય? dwrt of x. તેનો મતલબ શું થાય છે કે ડિફરન્શિએશન અથવા ડિફરન્શિએબલ, શું કહે ડિફરન્શિએશન વિથ
રિસ્પેક્ટ ટુ x એટલે ગુજરાતીમાં શું કહેવાય x ની સાપેક્ષે વિકલન કરતા ઓકે એટલે ઇંગ્લિશમાં શું ડિફરન્શિયલ વિથ રિસ્પેક્ટ ટુ આપણે લખીએ differential with respect to x એટલે કે ગુજરાતીમાં કહીએ તો શું થાય છે x ની સાપેક્ષે વિકલન કરતા ઓકે આ વસ્તુનો તમને ખ્યાલ આવી ગયો તો હવે જો સમજો કે ડેલ નો મતલબ શું થાય છે આંશિક વિકલન પરંતુ એક જ વેરીએબલ ઉપર કામ કરે છે ઓકે એક જ વેરીએબલ ઉપર કામ કરે છે એટલે કે del by del x તમને કીધેલું હોય del by del x તો ફંક્શન નું ફક્ત x ની સાપેક્ષે જ વિકલન કરવાનું છે ધારો કે તમને del f by del y કીધું હોય તો ફંક્શન નું ફક્ત y ની સાપેક્ષે જ વિકલન કરવાનું છે જો તમને del 2f by del x સ્ક્વેર કીધું હોય તો ફંક્શન નું x ની સાપેક્ષે બે વખત વિકલન કરવાનું છે ફંક્શન નું y ની સાપેક્ષે બે વખત વિકલન કરવાનું છે અને લાસ્ટ del 2f del x del y it means ફંક્શન નું પહેલા x ની સાપેક્ષે વિકલન કરો પછી એના એ ફંક્શન નું જે જવાબ આવે એ ફંક્શન નું કોની સાપેક્ષે વિકલન કરવાનું છે y ની સાપેક્ષે વિકલન કરવાનું છે ઓકે આ વસ્તુ દર્શાવે છે આ જે પાંચ વસ્તુ મેં લખેલી છે એ વસ્તુનો ટેલર સિરીઝમાં ઘણો બધો ઉપયોગ થશે એટલે એના એક્ઝામ્પલ સોલ્વ કરશું ત્યારે એનો ઉપયોગ થશે એટલે ખાસ હું તમને બેઝિક એક બે એક્ઝામ્પલ લઈને તમને સમજાવું છું કે આ રીતના પાર્શલ ડેરિવેટિવ શીખવાનું હોય છે આપણે ઓકે એક જ મિનિટ ઈંક ખોલી લઈએ ઓકે ફંક્શન નું x ની સાપેક્ષે y ની સાપેક્ષે બે વખત x ની સાપેક્ષે અને બે વખત y ની સાપેક્ષે ફંક્શન નું x ની સાપેક્ષે પછી y ની સાપેક્ષે ઓકે આ પાંચે પાંચ વસ્તુ હું એક એક્ઝામ્પલ લઈને સમજાવવાની ટ્રાય કરું છું હું તમને એમ કહું કે ભાઈ મને del f by del x ફાઇન્ડ આઉટ કરી દો ઇટ મીન્સ કે ફંક્શન નું ફક્ત x ની સાપેક્ષે વિકલન કરવાનું તો સમજવાની ટ્રાય કરજો જે y બરાબર x નો વર્ગ પ્લસ અથવા કોઈ પણ રકમ છે sin y હોય લાઈક તો તમે શું કરવાનું ડેરિવેટિવ શું કરો dy by dx = 2x sin નું cos y અને y નું પાછું શું લખશો તમે dy by dx લખશો એ ડેરિવેટિવ છે એટલે કે વિકલન દર્શાવે છે પરંતુ અત્યારે આપણે શું શીખવાનું છે આંશિક વિકલન શીખવાનું શું શીખવાનું છે આંશિક વિકલન શીખવાનું છે તો ફક્ત x ની વાત થતી હોય તો x સિવાયનો કોઈ પણ કોન્સ્ટન્ટ પર હોય અથવા કોઈ પણ વેરીએબલ હોય એ બધું તમારે શું માનવાનું છે કોન્સ્ટન્ટ માનવાનું છે એટલે કે અચળ માનવાનું છે x સિવાયની બધી વસ્તુ કેવી છે અચળ પર છે તો કઈ રીતના જો તમને del f by del x કે તો ફક્ત x ને ધ્યાનમાં આપવાનું તો x ના વર્ગનું ડેરિવેટિવ શું થાય 2x થાય ત્યારે y શું થાય કોન્સ્ટન્ટ થઈ ગયો એટલે y બાજુમાં પડ્યો પછી તમારે y નું વિકલન નથી કરવાનું ખાસ ધ્યાન રાખજો x ની સાપેક્ષે છે એટલે ફક્ત x નું કરવાનું છે આમાં x આવે છે હા x આવે છે તો 2x x નું વિકલન શું થાય 1 એટલે કે x શું થશે 2y અહીં વાત કરી તો x તો આવતો નથી તો x સિવાયનું કોઈ પણ પદ હોય એ કેવું કહેવાનું છે આપણે કોન્સ્ટન્ટ કહેવાનું છે તો અચળનું વિકલન શું થાય 0 બનશે ઓકે તો અચળનું વિકલન શું થાય 0 બનશે તો આનો જવાબ શું આવ્યો કે ફંક્શન ઓફ x, y x2y 2xy y3 નો જવાબ શું આવે છે 2xy 2y ઓકે તો આ રીતના તમે જોઈ શકો છો હવે એ જ રીતના તમને del f by del y કીધું હોય તો del f by del y તો શું આવશે y કેવું થઈ જશે તમારું y છે એ કેવું થઈ વેરીએબલ થઈ જાય તો y સિવાયનું જે છે એ કેવું થઈ જાય કોન્સ્ટન્ટ થાય તો x2 મૂકી દેવાનું y નું ડેરિવેટિવ શું થાય 1 થશે પ્લસ આ y નું ડેરિવેટિવ શું થાય 1 એટલે ફક્ત શું આવશે 2x અને અહીં y ની પાવર છે એટલે શું આવશે 3y2 આવશે ઇટ મીન્સ આન્સર શું આવે x2 2x 3y2 ઓકે તો del f by del y કરશું તો આ આપણને આન્સર
મળશે. હવે ધારો કે મને સમજો આ વસ્તુ આપણે લખી નાખીએ. ચાલો, તમને એવું લાગે કે આ વસ્તુ લખવી છે, તમારે શું કરવાનું, વિડીયોને પોઝ કરીને એનો સ્ક્રીનશોટ લઈ નાખવાનો જ્યારે જ્યારે હું બોર્ડ સાફ કરું. પછી તમારે આખા સ્ક્રીનશોટમાંથી એક્ઝામ્પલ લખી લેવાના અથવા રકમ લખીને જાતે સોલ્વ કરી નાખવાનો. ઓકે, તો હવે ધારો કે મને આવું માંગ્યું હોત તો ભાઈ બીજી વખત વિકલન x ની સાપેક્ષે બીજી વખત વિકલન માંગેલું, તો એક વખત વિકલન થઈ ગયું. હવે બીજી વખત કરી તો x નું વિકલન શું થવાનું છે, 1, એટલે ફક્ત શું આવશે, 2y આવશે. અહીં x કોઈ આવતો નથી, તો x સિવાયનું જે પદ હશે એ કેવું કહેવાય, કોન્સ્ટન્ટ કહેવાય, એટલે એનું વિકલન શું થઈ જવાનું, 0 થઈ જવાનું, +0, એટલે આન્સર શું આવશે, 2y આવશે. આન્સર શું આવે, 2y આવશે. ઓકે, એટલે કે del 2f અને શું છે, del 2f del x2, એનો જવાબ શું આવ્યો, 2y. એ જ વસ્તુમાં હવે હું તમને નવી વસ્તુ શીખવાડું. ખાલી એટલું ધ્યાન રાખવાનું, જેની સાપેક્ષે વિકલન હોય એ વસ્તુ વેરિયેબલ, બાકીની બધી વસ્તુ કોન્સ્ટન્ટ લેવાની. પછી y હોય કે z હોય, કોઈ પણ વસ્તુ હોય, ધારો કે x y z માં કોઈ રકમ આપેલી હોય અને x ની સાપેક્ષે પાર્શિયલ ડેરિવેટિવ કીધું હોય, તો તમે બાકીના બધા y અને z વેરિયેબલ કેવું લેવાનું છે, કોન્સ્ટન્ટ લેવાનું છે. ઓકે, ધારો કે આમ કીધું હતું ને del 2f upon del x del y, તો જે ફંક્શન છે એનું del f by del x મેળવવાનું છે, એ આપણે મેળવી નાખ્યું. ઓકે, હવે જે આ વસ્તુ આવ્યું છે એનું y ની સાપેક્ષે, આનો મતલબ શું થાય ખબર છે, આને આમ લખાય જો del by del y del by del x, અને આમ લખાય. આવા બધા એક્ઝામ્પલ તમે mdx plus ndy મેથડ છે ને એમાં તમે જોયા હશે, એટલે આ બધી વસ્તુ રિવિઝન જેવું લાગતું હશે કે del f by del x હતું એનું ફરી વખત હું y ની સાપેક્ષે શું કરું છું, વિકલન કરું છું, એટલે એને કેમ લખાય, del 2f by del x del y. ઓકે, તો હવે આનું ડેરિવેટિવ કરો, કોની સાપેક્ષે હવે જોવાનું છે, y ની સાપેક્ષે, તો y નો ડેરિવેટિવ 1, તો ફક્ત શું આવશે, 2x આવશે. y નો ડેરિવેટિવ 1 એટલે ફક્ત શું આવશે, 2 આવશે. તો આપણો આન્સર થઈ જાય del 2f by del x into del y is equal to શું થશે આપણું, 2x plus 2 બની જશે. ઓકે, હવે ધારો કે મને બીજી વસ્તુ માંગી હોય, ચાલો હવે મને જે બીજી વસ્તુ માંગી છે મારે ફાઇન્ડ આઉટ કરવું છે del 2f by del y2. શું ફાઇન્ડ આઉટ કરું, del 2f by del y2. તો પહેલા શું કરશું, del f by del y કરશું. શું આવશે, મોટા અક્ષર કરું છું, નહીતર બોર્ડમાંથી તમને કેચઅપ નહીં થશે અને પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો y ની સાપેક્ષે વિકલન આપણે કર્યું તો શું આવતું, તો x નો વર્ગ, y નો 1 એટલે 2x, અને આનું શું આવતું, 3y2. ઓકે, ફર્સ્ટ ટાઈમ ડેરિવેટિવ આપણે શીખી ગયા. બીજી વખત ડેરિવેટિવ કરીએ તો લખવામાં ખાસ ધ્યાન રાખજો, બધા સ્ટેપ લખું છું, તમને પણ આ જ રીતના લખતા આવડવા જોઈએ, આના જ માર્ક હોય. બાકી વિકલન, જે આંશિક વિકલન છે સૌથી સિમ્પલ છે, વિકલન કરતા પણ આંશિક વિકલન સિમ્પલ છે, કારણ કે એક જ વસ્તુ ઉપર ફોકસ કરવાનો છે. તો હવે કોની સાપેક્ષે, y ની સાપેક્ષે, આમાં y આવતો નથી, એનું ડેરિવેટિવ શું થાય, 0 બનશે. આમાં y આવતો નથી, એટલે બાકીની બધી, ભલે x વેરિયેબલ છે પરંતુ અત્યારે y ની સાપેક્ષે છે એટલે કોન્સ્ટન્ટ ગણવાનું, એટલે એનું શું આવશે, 0 આવશે. પ્લસ આનો આન્સર શું આવશે, પાવર છે એટલે પાવર બાજુમાં એક પાવર ઓછું, એવું તમને ડિફરન્શિએશન આવડે છે. તો 3 × 6y એટલે 6y આન્સર આવશે. શું આવશે, del 2f by del y2 is equal to 6y, આ આપણો આન્સર બનશે. તો આ રીતના તમારે શું કરવાનું છે, પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ખાસ તમે આ બધી વસ્તુમાં ધ્યાન આપજો, આરામથી સમજાય જાય એવું છે. આ વસ્તુ આવડશે તો જ તમને ટેલર સિરીઝના એક્ઝામ્પલ આવડશે. ઓકે ઓકે, ચાલો હવે આપણે પાર્શિયલ ડેરિવેટિવ ને ઘણી બધી વખત આ રીતના પણ લખાય. આપણે હમણાં વાત કરી કે ભાઈ dwrt of x differential with respect to x, એની આગળ આપણે શું મૂકી દેવાનું, હવે p મૂકી દેવાનું. પાર્શિયલ ડિફરન્શિયલ અથવા પાર્શિયલી ડિફરન્શિએશન with respect to x. ઓકે, એટલે આગળ ટૂંકમાં આખું ઇંગ્લિશ ના લખવું હોય તો આને ગુજરાતીમાં શું બોલે, x ની સાપેક્ષે આંશિક વિકલન કરતા. ઓકે, એટલે પાર્શિયલી ડિફરન્શિએશન with respect to x.
અથવા with respect to x લખો તો પણ ચાલશે અને ઓફ લખો તો પણ ચાલશે. તો આ રીતના તમે એને ડિનોટ કરવાનું છે. હું ઇન કેસ ભૂલી જાઉં તો તમે જે તમારી બુક બનાવતા હોય એમાં ખાસ તમારે આ રીતના લખવાનું છે. ઓકે, ચાલો આ વસ્તુ તમારી પાર્શિયલ ડિફરન્શિએશનની અથવા વાત થઈ. હવે ઘણો બધો ટાઈમ વહી ગયો છે એટલે આજે આપણે ટેલર એક્સપાન્શન બહુ લાંબુ છે એટલે આજ હું તમને સ્ટાર્ટ નહીં કરી. હું જે આ એક બે એક્ઝામ્પલ સોલ્વ કરાવું. ઇન કેસ તમારે ભૂલાઈ ગયું હોય તમારે સેમ 2 માં આ પાર્શિયલ ડેરિવેટિવ આવ્યા હજુ એક બે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરાવું અને ટેલર સિરીઝનું હું તમને સેન્ટેન્સ પાકું કરવા આપું છું. સેન્ટેન્સ બધાએ પાકું કરી લેવાનું છે. ઓકે, ચાલો કાલ તો હું તમને પૂછીશ એવું તો ના બોલાય તમને, એટલે ખાસ તમને પાકું હોવું જોઈએ જેથી મારે એની જે સાબિતી છે એ ઈઝી પડે. ચાલો જેવું તમે એક વસ્તુ બીજું યાદ રાખજો, આમાં જેવું એક યુનિટ પૂરું થશે એટલે જે મટીરિયલ હશે જેમાં હું ભણાવું છું એની હું તમને પીડીએફ બનાવીને વોટ્સઅપ કરી દઈશ. એટલે તમારે ચિંતા નથી કરવાની. ઇન કેસ તમારે એક બે લેક્ચર પડ્યા હોય અથવા ના સમજાણું હોય અથવા અક્ષર ના દેખાતા હોય ઘણા બધા રીઝન હોય તો એ તમને પીડીએફ માંથી તમે જોઈને સોલ્વ કરી શકશો. ઓકે, એટલે એ બધી નાની નાની ચિંતા ના કરતા કે ખાલી ખાસ તમે જે વસ્તુ ના સમજાય એ ફ્રીલી તમે પૂછી શકશો. પૂછી લેવાની, કોઈ પણ શરમ રાખતા નહીં. કારણ કે એક યાદ રાખજો કેટલા ભેગા છે 27,000 ભેગા છે એટલે વસૂલ કરતા આવડવા જોઈએ. પછી મારી આગળ હોય કે કોઈ પણ શિક્ષક આગળ 27,000 કેમ થાય તમને ખબર છે મને ખબર છે. એટલે ખાસ તમે બધી વસ્તુ જે ભણો છો ને પૈસા ભર્યા છે એની ઉપર ખાસ તમે ધ્યાન આપજો. ઓકે, હવે હજી એક એક્ઝામ્પલ લઈએ, કોઈ બુકનો એક્ઝામ્પલ લઈએ. આ તો આપણે જાતે બનાવ્યો પણ બુક માટે એક્ઝામ્પલ લઈએ જેથી તમને એવું લાગે અને મજા આવે કે ભાઈ આ રીતનું હોય છે. કોઈ પણ એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આજે પાર્શિયલ ડેરિવેટિવ નો ડાયરેક્ટ જે ડેરિવેટિવ છે તમારે છઠ્ઠા સેમમાં સોરી અને પછીનો સેમ જે ચોથા સેમમાં તમારે ડિટેલમાં આવશે. તો કોઈ ચિંતા ના કરતા કે સર આવું બધું ક્યારે આવવાનું છે, એમ બહુ મજા આવે એવો ટોપિક છે અને સિમ્પલ ટોપિક આપણે આવશે. ચાલો લાઈક હું કોઈ એક્ઝામ્પલ લઉં છું. If u is equal to 2 times ax plus by whole square minus x square plus y square and a square plus b square is equal to 1, then prove that del square u by del x square plus del square u by del y square is equal to 0. ઓકે, તો તમારે આ વેલ્યુ મેળવવાની છે અથવા પ્રૂવ કરવાનું છે. શું કીધું છે રકમ સમજો. if u is equal to 2 times ax plus by whole square minus x square plus y square bracket પ્રોડક્ટ and એક કન્ડિશન આપેલી છે કે a નો વર્ગ વત્તા b નો વર્ગ a square plus b square is equal to 1 to prove that ઓકે del square del 2 u by del x square. અને બીજી રીતના પણ લખાય, ખાસ શીખી લેજો. ઇન કેસ તમને આ રીતના આપ્યું u xx એનો મતલબ શું થયો? u x હોય તો એનો મતલબ શું થાય? del by del u by del x. u y હોય તો એનો મતલબ હું તમને એક વખત લખાવી આપું જેથી તમને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ ના થાય. એટલે તમે છે ને આ બધી વસ્તુ પહેલો લેક્ચર છે ને એટલે તમે ખાસ બધી નાની નાની વસ્તુ ધ્યાન રાખો કે આને આમ લખાય આને આમ લખાય એટલે કોઈ પ્રોબ્લેમ ના આવે. ધારો કે કોઈ ફંક્શન છે f of x, y તો del f by del x હોય તો એને આપણે શું લખીએ કે fx લખીએ કે શું લખીએ કે fx લખીએ કે del f by del y હોય તો એને શું લખીએ કે fy. સફિક્સ માં કહેવાય એને શું કહેવાય બાજુમાં સફિક્સ માં લખીએ કે del square f by del x square હોય તો એને શું લખાય fxx. શું મોસ્ટ ઓફ આ યુઝ કરીશ, આવી બધી લાંબુ લખીશ નહીં. ઓકે, મોસ્ટ ઓફ હું આવા બધા પોઈન્ટ નો ઉપયોગ કરીશ. del square f by del y square તો શું આવશે f y આવશે and last del square f by del x del y શું આવ્યું del x del y. તો એને શું લખાય fxy. શું લખાય fxy એટલે f નો x ની સાપેક્ષે આંશિક વિકલન પછી એનો y ની સાપેક્ષે
ઇન કેસ આમ હોય del square f by del y into del x તેને શું કહેવાય fyx. ઓકે, એને શું કહેવાય fyx. પરંતુ એની એક પ્રોપર્ટી છે એ હું તમને હમણાં થોડી વારમાં સમજાવી દઉં. પહેલા તમે આ એક્ઝામ્પલ લેજો એ આપણે સાબિત કરીએ શું કહેવા માંગે છે. ઓકે, ચાલો આ વસ્તુ તમે ધ્યાન રાખજો અને આ રીતના પણ લખી શકાય છે. ઓકે, આનો એસએસ લઈ નાખજો. જે વસ્તુ મને વચ્ચે યાદ આવશે હું તમને લખાવું છે. ઓકે, તો આને આમ પણ પૂછી શકે કે uxx plus uyy is equal to તમારે શું લેવાનું છે 0 સાબિત કરવાનું છે. જો u બરાબર આ હોય અને a નો વર્ગ plus b નો વર્ગ બરાબર 1 હોય તો સાબિત કરો કે આ અને ગુજરાતી રકમ આ રીતના બને. ઓકે, ચાલો solution. U is equal to 2 times ax plus by whole square minus x નો વર્ગ plus y નો વર્ગ. ઓકે, તો હવે પહેલા આપણે શું લખશું ux કરશું. ઇટ મીન્સ del u by del x કરશું. તો શું આવશે પાવરનું વિકલન શું થાય બે બાજુમાં આવશે એટલે 2 દુને શું થઈ જાય 4 આવશે. ax plus by આવશે. શું આવશે ax plus by. હવે અંદર જોઈએ પહેલા ઘાતનું વિકલન થાય ઘાત બાજુમાં આવી જાય અંદરના બ્રેકેટનું વિકલન થાય તો બ્રેકેટમાં ax નું શું થવાનું a થશે. by y વેરીએબલ છે પરંતુ x ની સાપેક્ષે આંશિક વિકલન છે એટલે એનો જવાબ શું આવશે 0 આવશે. શું મેં વાત કરી x સિવાયનો કોઈ પણ પદ હોય જેમાં x ના આવે તો કેવું થઈ જાય છે અચળ પદ બની જાય એટલે કોન્સ્ટન્ટ કહેવાય એટલે કે એનું ડેરિવેટિવ શું થાય 0 બને. હવે આની વાત કરી x² નું શું આવશે 2x આવશે. માઈનસ અંદર જાય તો માઈનસ y ની બાજુમાં કોઈ પદ છે નહીં એટલે કે y ની બાજુમાં કોઈ x નથી વેરીએબલ નથી એટલે કે શું આવશે 0 આવશે. ઓકે, ચાલો હવે શું કરશું તો આન્સર શું આવે 4a ax plus by minus 2x. શું આન્સર આવ્યો 4a બ્રેકેટમાં ax plus by minus 2x. ચાલો હવે મારે શું કરવાનું છે અને શું કહેશું આપણે ux. હવે મારે એનું બીજી વખત વિકલન કરવાનું છે. હા ધ્યાન રાખજો આપણે સાબિતી જોઈએ. ઓકે, આ વસ્તુ હું જવા દઈશ. ચાલો હવે મારે આનું બીજી વખત વિકલન કરી તો એને શું કહેવાય uxx કહેશું. ઓકે, તો શું થાય એનો ડેરિવેટિવ જો 4a ax નો શું થાય a આવશે અહીંયા કોઈ પદ નથી એટલે y નો શું થાય 0 બનશે minus 2x નો શું આવશે 2 4a into a square minus 2 4a square minus 2 તમારો આન્સર બને છે uxx નો. ઓકે, આ તમારો આન્સર બન્યો. ચાલો હવે શું કરશું u is equal to 2 times ax plus by નો સ્ક્વેર છે માઈનસ બ્રેકેટમાં x નો વર્ગ પ્લસ y નો વર્ગ છે. હવે આપણે શું કરશું આનું uy ફાઇન્ડ આઉટ કરશું તો uy શું આવશે 2 * 4 ax plus by. ઓકે, પહેલા ઘાતનું વિકલન થયું હવે અંદરના બ્રેકેટનું તો x નું વિકલન શું થશે 0 કારણ કે y બાજુમાં નથી એટલે કે કેવું થઈ ગયું કોન્સ્ટન્ટ થઈ ગયું અને by નું શું આવશે પ્લસ b આવશે માઈનસ અંદર જશે તો x² નું શું આવશે 0 માઈનસ y² નું શું આવશે 2y. ઇટ મીન્સ શું આન્સર આવ્યો 4ax plus by into b minus 2y. ઓકે, નીચે દેખાત ઓકે અહીંયાથી દેખાતું તો આપણે છે ને હવે ઉપર લખશું. ચાલો હવે મને uxx ની વેલ્યુ મળી ગઈ છે. હું આ સાઈડમાં લખી નાખું કે uxx is equal to 4a² minus 2. ઓકે, uxx ની વેલ્યુ મને કેટલી મળે છે 4a² minus 2. હું સાઈડમાં તમારું મોબાઈલ જોવા જાઉં છું કે તમને દેખાય છે કે નથી દેખાતું એ જ જોવાની ટ્રાય કરું છું. ઓકે, uy ની વેલ્યુ બોલો. uy ની વેલ્યુ કેટલી આવી uy is equal to 4b ax plus by minus 2y. ઓકે, તો uyy ફાઇન્ડ આઉટ કરીએ. uyy is equal to 4b is equal to 4b
ax નું શું થાય 0 બનશે, by નું શું આવશે b આવશે, y નું કેવું થાય ડેરિવેટિવ 1 માઈનસ 2y નું કેટલું આવશે 2. પાર્શિયલ ડેરિવેટિવ જેની સાપેક્ષે વિકલન હોય એનું જ ધ્યાન આપવાનું છે, બીજી વસ્તુનું ધ્યાન આપવાનું નથી. ઓકે, તો શું આન્સર આવ્યો 4b² - 2uyy. ઓકે, સો uy is equal to 4b² - 2. ચાલો હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ, ચાલો હવે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી સ્ટાર્ટ કરીએ કે લેફ્ટ હેન્ડ સાઈડ શું કહેવા માંગે છે. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે del² u upon del x² plus del² u upon del y² is equal to uxx નો જવાબ શું આવ્યો છે તમારે 4a² - 2 plus 4b² - 2. It means 4 કોમન કાઢશો આ બંને પદમાંથી તો 4a² plus b² -2 -2 means 4 આવશે -4. ઓકે, એક બીજી કન્ડિશન રકમ આપેલી છે તમને એન્ડ a² plus b² ની વેલ્યુ કેટલી આપેલી છે તમને 1 આપેલી છે. So 4 into 1 minus 4 4 minus 4 it means answer શું આવે 0 is equal to right hand side. So you can say left hand side is equal to right hand side. આની પર આપણે કહી શકીએ કે આનો જવાબ શું આવે છે લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ નો જવાબ કેવો આવે છે ઇક્વલ આવે છે. ઓકે, તો આ રીતના તમારે પાર્શિયલ ડેરિવેટિવ નો મતલબ તમારે સમજવાનો છે, કારણ કે ટેલર એક્સપાન્શન છે ને એ પાર્શિયલ ડેરિવેટિવ આવડતું હશે તો જ કરી શકે. આપણે કોઈ એક્ઝામ્પલ ને ફોકસ ના કરો, પરંતુ જે uxx uy કઈ રીતના મળે છે એની વસ્તુ પર તમે ખાસ ધ્યાન આપજો. કાલથી જ હું તમારો ટેલર એક્સપાન્શન ચાલુ કરી દઈશ. થોડો લાંબો થિયરમ છે અને કોઈ પણ જાતની આપણે ઉતાવળ કરવાની નથી. તમે ખાલી પ્રેક્ટિસ કરો. હું તમને એક એક્ઝામ્પલ આપું છું, ગણવાનો છે. હું તમને કોઈ તમારા મારે જરૂરિયાત નથી, ખાલી ગણો. જો ન સમજાય તો ખાસ મને પૂછી લેજો. હું તમને સાબિતી વાળો એક્ઝામ્પલ આપું છું, જેથી તમે ટ્રાય કરો કે તમારાથી સોલ્વ થાય છે કે નથી થતો. બાકી હું તમને ન થાય તો મને કહેજો, ગ્રુપમાં SMS કરજો, હું તમને શીખવાડી દઈશ. એક ખાલી ટ્રાય કરો કે પાર્શિયલ ડેરિવેટિવ તમને આવડે છે કે નહીં, ખાલી જોવાનું છે આપણે. કારણ કે ટેલરના એક્ઝામ્પલ 7 માર્કમાં પૂછાય છે, એમાં તમને આ આવડવું જોઈએ. ઓકે, ચાલો હું તમને એક્ઝામ્પલ હોમવર્કમાં આપું છું. ટ્રાય કરવાનું છે, કોઈ મને નાખવાની જરૂર નથી, પરંતુ ના સમજાણું હોય અથવા તમારાથી LHS = RHS ના થાય તો તમારે મને કહેવાનું છે કે સર આ એક્ઝામ્પલમાં LHS બરાબર RHS નથી બનતું અમારથી, તો હું તમને સોલ્વ કરીને આપી દઈશ. ઓકે, એન્જિનિયરિંગ બુકનો જ લઈએ જેથી તમને થોડી પ્રેક્ટિસ થાય અને મજા આવે કે ભાઈ આ રીતનું હોય છે. ચાલો સિમ્પલ એક્ઝામ્પલ આપીશ. ઓકે, if u is equal to log of x² plus y², then prove that del² u upon del x del y is equal to del² u upon del y del x. ઓકે, ચાલો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમને રકમ આપીશ કે જો u બરાબર log x² plus y² હોય તો સાબિત કરો કે ફંક્શનનો x ની સાપેક્ષે કરો પછી y ની સાપેક્ષે કરો, અથવા ફંક્શનનો y ની સાપેક્ષે કરો અથવા x ની સાપેક્ષે કરો, બંનેનો જવાબ કેવો આવે સમાન. હવે યાદ રાખજો તમે કોઈ પણ રકમ માટે fxy = fyx હોય એટલે કે પહેલા x ની સાપેક્ષ કરો પછી એનું y ની સાપેક્ષ કરો, અથવા પહેલા y ની સાપેક્ષ કરો પછી x ની સાપેક્ષ કરો, તો ગમે એ એક્ઝામ્પલ કોઈ પણ રકમ હોય એની માટે આ વસ્તુ સાબિત થાય ને 100% સાબિત થાય છે. એટલે તમારે આ વસ્તુ પ્રૂવ થઈ જશે. ઓકે, આ તમારે હોમવર્કમાં તમને એક એક્ઝામ્પલ સમજાવું. લાઈક ફંક્શન x, y = 2xy plus x² y છે. ઓકે, તો ચાલો આનો fx મેળવો. fx શું આવશે? આનું fx મારે આવશે 2y x નું 1, આનું શું આવશે x² નું 2xy. હવે આનું હું fy મેળવું છું તો y ની સાપેક્ષે એટલે 2 આવશે અને y ની સાપેક્ષે 1 એટલે શું આવશે 2x. ઓકે, તો fy ની વેલ્યુ શું આવી 2 plus 2x. સેમ વસ્તુ હવે મારે સોરી અને આપણે આમ લખવાનું થોડી ભૂલ કરી. fx છે એનો આપણે શું કરશું y ની સાપેક્ષ કરીએ તો fxy, તો y ની સાપેક્ષ કરો fx નું વિકલન તો શું આવશે 2 plus y નું 1 એટલે કે શું આવશે 2x. ઓકે, અહીં લખવાનું ભૂલ. હવે જો તમે રકમનું fy કરો, પહેલા y ની સાપેક્ષ કરો. શું કરો? y ની સાપેક્ષ કરો. 2x નું શું આવશે y નું 1 એટલે કે 2x plus y નું 1 એટલે શું આવશે x નો વર્ગ આવશે.
હવે એનું ફરી વખત તમે x ની સાપેક્ષ કરો તો 2x નું શું થાય 2 અને x² નું શું થાય 2x. તો જો બંને આન્સર કોમન આવ્યા ઇટ મીન્સ fxy fxy ys આવ્યું. એટલે કોઈ પણ રકમ માટે fxy fyx કેવું હોય છે કોમન હોય છે. એટલે કે આ બંને વસ્તુ કેવી હોય છે ઇક્વલ હોય છે. ઓકે એ જ વસ્તુ તમારે આમાં સાબિત કરવાની છે. 99% અઘરો પડશે અને આન્સર નહીં આવશે. સો આવી જાય. ચાલો આપણે હોમવર્કમાં છે. હવે તમારે છે ને આ એક્ઝામ્પલ પર તમારી પર ટ્રસ્ટ છે. આ એક્ઝામ્પલ ગણશો અને જો પ્રૂવ થઈ જાય તમારે ડાબા LHS બરાબર RHS આવી જાય તો તમારે મને એનો ફોટો પાડીને WhatsApp કરવાનો છે. બધા સ્ટુડન્ટ માટે હોમવર્ક ફર્સ્ટ લેક્ચરમાં જ આપણે હોમવર્ક આપીએ એ જોઈએ તમારાથી પ્રૂવ થાય છે. 99% કાંઈક નાની એવી ભૂલ પડવી જોઈએ. મારું એવું માનવું છે કે હજી તમે નાના છો એટલે ભૂલ કરવાની શક્યતા છે. પછી જોઈએ તમે કેટલા હોશિયાર છો કેવું તમને સમજાય છે. ઓકે તો હવે આજ તો આપણે ટેલર સિરીઝ સ્ટાર્ટ કરવાની હતી પરંતુ થોડા બીજા બેસિક વસ્તુ ઉપર વહી જાય એટલે આપણે કાલથી આપણે ટેલર સિરીઝ સ્ટાર્ટ કરશું. કોઈ ચિંતા ના કરતા, કોઈ વસ્તુની ઉતાવળ નથી. ખાસ તમે એટલું ધ્યાન આપજો એક્ઝામ્પલ સોલ્વ કરીને હોમવર્કમાં ફોટો મોકલજો. ઓકે ચાલો આજ કઈ બીજું નથી કેવું એટલું રાખીએ. પાછા નવા લેક્ચરમાં ટેલર એક્સપાન્શન સ્ટાર્ટ કરી દઈશું. ઓકે થેન્ક યુ.